વડોદરાના નાગરવાડાના લાલ બજારમાં પાલિકાનો દબાણો પર બુલડોઝર ફેરવાયું, 2 ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો। વડોદરા શહેરના જાહેર માર્ગો ઉપરના ગેરકાયદેસર દબાણો સામે પાલિકાએ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે। નાગરવાડાના લાલ બજાર વિસ્તારમાં વર્ષોથી નાગરિકોની અવરજવરમાં નડતરૂપ બની રહેલા લહેરી ગલ્લા, હંગામી શેડ અને ઓટલાના દબાણો સામે આજે દબાણ શાખાએ વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી અને આ કાર્યવાહી દરમિયાન 2 ટ્રક ભરાય એટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। પાલિકાના વોર્ડ નંબર 6 હેઠળ આવેલા આ વિસ્તારમાં જાહેર માર્ગો પર થયેલા દબાણોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। સ્થાનિકોની સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાની દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી। કાર્યવાહી દરમિયાન રસ્તા પર ઊભા કરાયેલા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા, 2 ટ્રક ભરીને સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ વોર્ડ નંબર 6ની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના વિના સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। વોર્ડ નંબર 7ના વિસ્તારમાં નાગરવાડા રોડ પર જે લાલજી કોઈ આવ્યું છે એ શોપિંગ સેન્ટરની પાછળના રોડ પરનો દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવેલી છે। કેટલા લગીન જવાના કામગીરી એરિયો કઈ લગીનનો ટાર્ગેટ છે? એવું તો નિયત નથી, પણ અમે આ એક પ્લાનિંગમાં હતું। ઘણા ટાઈમથી રસ્તો બંધ હતો અને અવર જવર માટે મુશ્કેલી પડતી હતી નાગરિકોને, એટલે નાગરિકોની પણ ડિમાન્ડ હતી, એટલે આ દબાણનો પ્રોગ્રામ ઇમિડિયેટ અસરથી કરવામાં આવેલ છે। તમારું નામ સર? રીતેશ સોલંકી, વોર્ડ ઓફિસર 7 અને આસિસ્ટન્ટ કમિશનર ઉત્તર ઝોન।